નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં વૈશ્વિક સોનું જે છે એ મિત્રો સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ વાત કરીએ તો આજે સોનું ખરીદનારા લોકોને ફરીથી સોનાની કિંમતો વધતીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આગામી દિવસોમાં શું હજુ પણ સોનું મોંઘું થશે? જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો ભારતના દરેક શહેરોમાં સોનાની કિંમતોમાં તોફાની તેજી જોવા મળી રહી છે। અને હાલ વાત કરીએ સોનાની તો મિત્રો સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં તેજીનો દોર જોવા મળી રહ્યો છે। તો આજના સોના ચાંદીના લાઈવ ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી તમે આપણી ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં થોડા ફેરફાર જોવા મળી રહ્યા છે, કારણ કે તે બજારના ફેરફાર પર આધારિત છે। જેમ કે જીએસટી અને મેકિંગ ચાર્જ પણ અત્યારે અલગથી લાગુ પડે છે, જેના કારણે સોનાની કિંમતોમાં જંગી વધારો થતો જોવા મળી રહ્યો છે। જેની સાથે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત વધઘટ જોવા મળી રહી છે અને ચાંદી હાલ અત્યારે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ ગુજરાતના અનેક શહેરોના સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત ફરીથી 12,736 માં, જ્યારે 10 ગ્રામ 1,27,360 માં, જ્યારે 100 ગ્રામ 12,73,600 માં જોવા મળી રહી છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના બનાવવામાં આવે છે, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,894 માં, જ્યારે 10 ગ્રામ 1,38,940 માં, જ્યારે 100 ગ્રામ 13,89,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું જે છે એ સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે, ત્યારે આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં વધીને 233 માં, જ્યારે 10 ગ્રામ 2,331 માં, જ્યારે 100 ગ્રામ 23,310 માં અને 1 કિલો 2,33,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે આસમાને આંબી રહ્યો છે ને દિવસે ને દિવસે લોકો સતત વિચારમાં પડી રહ્યા છે કે હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી હવે ક્યારે કરવી। ત્યારબાદ ખાસ કરીને મિત્રો રોકાણકારોની વાત કરી લઈએ તો રોકાણકારો પોતાના પ્રોફિટ માટે સતત સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે અમેરિકાના અત્યારે તણાવ, જેની સાથે રશિયા યુક્રેન યુદ્ધ અને અન્ય વૈશ્વિક મુદ્દાઓના કારણે પણ અત્યારે સેફ હેવન તરીકે સોનાની માંગ સતત વધી રહી છે, જેના કારણે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અમેરિકી ફેડ રિઝર્વના વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાએ સોનું પણ અત્યારે મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ રોકાણની તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ હાલ અત્યારે સોનાની કિંમતોમાં મળી રહ્યું છે, જેને લઈને લોકો દિવસે ને દિવસે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, જેના કારણે પણ સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી બેંકો અત્યારે સોનું મોટા પ્રમાણમાં ખરીદી રહી છે, જેના કારણે પણ સોનાની કિંમતોને ભારે અસર થઈ રહી છે। તો મોંઘવારી અને ડોલરની કિંમતોમાં ઘટવાથી સોનું અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો યુએસ ડોલર સતત ઘટી રહ્યો છે, જેના કારણે સોનાની કિંમતોમાં અસર થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત દિવસે ને દિવસે વધતું પણ જોવા મળી રહ્યું છે। તો આ વર્ષે સોનું રોકાણકારો માટે સૌથી સારું સાબિત થયું છે અને શું આગામી દિવસોમાં હજુ પણ રોકાણ કરવું જોઈએ? તો તમે લાંબા ગાળાના રોકાણ માટે અત્યારે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જો લાંબા ગાળાના રોકાણ પર તમે વિચાર કરી રહ્યા છો તો વર્તમાન સ્તરે સોના અને ચાંદી બંનેને મજબૂત વિકલ્પો માનવામાં આવે છે। જો કે ઘરના ખરીદનારાઓ માટે થોડો સુધારો થવાથી રાહત જોવા માટે ખૂબ જ આશ્ચર્ય થઈ ગયા છે। જે આ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં
ઉનાળામાં એટલે કે હવે 2026માં લગ્નગાળો પણ આવી રહ્યો છે, તો સૌથી વધારે લોકો લગ્ન માટે સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણોમાં તેજીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ વાત કરીએ ચાંદીની, તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત તેજીનો દોર જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદી હાલ અત્યારે સતત પ્રોફિટમાં જઈ રહી છે ને લોકો રોકાણ માટે સૌથી વધારે ચાંદીની પણ પસંદગી કરી રહ્યા છે. હવે જો તમે આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આ 2025 દરમિયાન સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે. તો આ વર્ષે આટલી તેજી આવ્યા બાદ અત્યારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે. તો મિત્રો હાલ વાત કરીએ તો આ 2025 દરમિયાન રોકાણકારોની વાત કરી લઈએ તો રોકાણકારોને 44% પણ વધુનું પ્રોફિટ સોનાની કિંમતોમાં મળી રહ્યું છે. ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી ચાંદીની કિંમતોમાં 130% સુધીની તેજી ચાંદીમાં જોવા મળી રહી છે. તો હવે લગ્નની મોસમ શરૂ થઈ રહી છે, જેથી દરેક ઘરમાં સોનું ખરીદવાનો સમય વધી રહ્યો છે. તેથી જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોનું ખરીદતા પહેલા તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવી લઈએ. તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે સોનાની શુદ્ધતા તપાસવા માટે તમને હોલમાર્ક આપવામાં આવે છે. અને જ્યારે મિત્રો 22 કેરેટ સોનાની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે, જેમ કે ડિજિટલ ગોલ્ડ, જેની સાથે 24 કેરેટ સોનું જેને શુદ્ધ માનવામાં આવે છે અને લોકો સૌથી વધારે રોકાણ કરવા માટે સોનાની પસંદગી કરી રહ્યા છે. તો સોનાને હંમેશા અત્યારે રોકાણ માટે સેફ હેવન માનવામાં આવે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો આ 2025 પૂર્ણ થવા આવ્યું છે, પરંતુ સોના ચાંદીની કિંમતોમાં કોઈ ભેદભાવ નથી જોવા મળી રહ્યો. ચાંદી જે છે એ પણ મિત્રો સોનાને પાછળ છોડી અને આગળ વધતી જોવા મળી રહી છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે તો સોનાની કિંમતોમાં શું અસર થઈ શકે છે જેની માહિતી મેળવીએ તો મિત્રો જ્યારે પણ કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોની અસર થતી હોય છે, જેના કારણે પણ સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે. તો દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ શેર માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે તેના કરતાં સૌથી વધારે પ્રોફિટ હાલ સોનામાં જોવા મળી રહ્યું છે. જેના કારણે સોનાની માંગ જે છે એ મિત્રો સતત મજબૂત બની રહી છે. જ્યારે ચાંદીના ભાવ પણ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં